ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં આપણે સામયિક શ્રેણી ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, એટલે કે તમારા ભાગ 1માં ચેપ્ટર નંબર 4 પૂર્ણ કર્યું. હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 2. મિત્રો, 2 અને 3 બંને એકબીજા ઉપર ડિપેન્ડ છે, એટલે 2 ચાલશે એટલે પછી 3 ચાલશે, અને પહેલું ચેપ્ટર આપણે લાસ્ટમાં ચલાવીશું. હવે આ ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. આનો મતલબ પહેલાં શું થાય છે એની ચર્ચા પછી કરીએ આપણે. પહેલાં તો એક્ઝામમાંનું ઇમ્પોર્ટન્સ શું છે એ પહેલાં ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ વિભાગ એ એમાં MCQ આવે છે 1 ગુણનો. વિભાગ બીમાં 1-2 વાક્યનો સવાલ જવાબ આવે છે. વિભાગ સીમાં એક દાખલો આવશે 2 ગુણનો. વિભાગ ડીમાં આવશે દાખલો અથવા થિયરી 3 ગુણનો, અને વિભાગ એફમાં આવશે 5 ગુણનો એક દાખલો. ટોટલ 12 ગુણનું થયું. આમે તમને 100% જ્યારે સિલેબસ હશે તો આ પ્રમાણે તમારું વેટેજ રહેશે. અગર જો 70% સિલેબસ રહ્યો તો આ ચેપ્ટર તમારું 22 માર્ક્સનું થઈ જશે. કેટલા માર્ક્સનું? 22 માર્ક્સનું. બહુ ઇઝી છે પ્રમાણમાં. જો 70% સિલેબસ પ્રમાણે જ આપણે હાલ ચલાવવાનું છે, કારણ કે આ વર્ષે પણ 70% સિલેબસ રહેવું લાગે છે, તો 22 માર્ક્સનું વેટેજ એનું રહી શકે છે. 100% હોય તો 12 માર્ક્સનું વેટેજ રહી શકે છે. તો હવે ચેપ્ટરનું નામ જોઈ લઈએ, શું કહેવા માંગે છે. સુરેખ સહસંબંધ. સુરેખ એટલે શું અને સહસંબંધ એટલે શું? સુરેખ એટલે કોઈ પણ એવી રેખા, અને તમે જાણો છો કે રેખા દોરવા માટે કોઈ પણ 2 ચલ જોઈએ, એટલે કે કોઈ પણ 2 કિંમતો જોઈએ. હવે અહીંયા ચલ શબ્દ વાપર્યો છે એટલે ચલ રાશિ એ કોઈ પણ વેચાણ હોઈ શકે, ઉત્પાદન હોઈ શકે, માંગ હોઈ શકે, નફો હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. ચલ એટલે કોઈ પણ એક રાશિની કિંમત. એટલે કે અહીંયા તમને 2 ચલ રાશિ આપી હશે x અને y. આ 2 કિંમતો દાખલામાં આપી હશે x અને y. એ બંને વચ્ચે કેવો સંબંધ છે, એટલે કે x અને y વચ્ચે કેવો સંબંધ છે, એનો મતલબ થાય સહસંબંધ. સુરેખ સહસંબંધ. સુરેખ એટલે કોઈ પણ 2 ચલ x અને y. સહસંબંધ એટલે કે આ બંને વચ્ચે કેવો સંબંધ છે, ધન છે કે ઋણ છે, એ આપણે આખા ચેપ્ટરમાં જાણવાનું છે. બીજી વસ્તુ એક ધ્યાન રાખજો કે x અને y આ બંને વચ્ચે સંબંધ એટલે કે બંને વચ્ચે કાર્ય કારણનો નિયમ જોડાયેલો છે. કારણ હોય તો જ કાર્ય થાય. જેમ કે હું એક્ઝામ્પલ આપું છું કે x એ વરસાદ છે અને y એ પાક છે. ફરી રિપીટ કરું છું, x એ વરસાદ છે અને y એ કોઈ પણ અનાજનો પાક છે. વરસાદ પડે તો અનાજ ઉગે. વધુ વરસાદ પડે એટલે કે પ્રમાણસર વરસાદ પડે તો પાક સારો થાય. ઓછો વરસાદ પડે તો પાક બગડે. વધુ વરસાદ પડે તો પણ પાક બગડે. એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે. હવે જાણવાનું મિત્રો એ રહે છે કે ધન સંબંધ અને ઋણ સહસંબંધ એ કેવા પ્રકારના સંબંધ છે અને ક્યારે ઉદ્ભવે છે, આની આપણે ચર્ચા કરવાની બાકી રહે છે. તો પહેલાં સૌપ્રથમ વાત કરીએ છીએ ધન સહસંબંધ એટલે શું. તો એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ધન સહસંબંધ. ધન સહસંબંધમાં 2 પ્રકાર છે, સંપૂર્ણ ધન સહસંબંધ અને આંશિક ધન સહસંબંધ. ઋણ સહસંબંધમાં 2 પ્રકાર છે, આંશિક ઋણ સહસંબંધ અને સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે સૌપ્રથમ વાત કરીએ છીએ કે જ્યારે તમારે દાખલો ગણવાનો હશે, એટલે કે આલેખ દ્વારા ગણવાનો હશે, તો જ્યારે તમારો આલેખ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતો હોય, એટલે કે આ x અક્ષ અને y અક્ષ છે, તમે ચોક્કસ સંખ્યાઓના આધારે તમે પોઈન્ટ આઉટ જોઈન્ટ કરશો અને તમારો ડાયાગ્રામ જો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતો હશે
તો તમારે સમજવાનું કે તમારા દાખલામાં એટલે કે એક્સ અને વાય વચ્ચે ધન સહસંબંધ છે. આંશિક ધન કોને કહેવાય? તો ડાયાગ્રામ તમારો એવો જ હશે પણ થોડો આડો અવળો જશે, એટલે કે તમારા જે પોઈન્ટ છે ને એક લાઇનમાં નહીં હોય, થોડા આડા અવળા રહેશે. ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જ જતો હશે, પણ એના જે પોઈન્ટ છે એ પોઈન્ટ એક સ્ટ્રેટ રેખામાં હશે નહીં. તમે એ જોઈ શકો છો. એટલે કે ધનમાં શું યાદ રાખવાનું છે? ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતો હશે. જો સંપૂર્ણ હશે તો સ્ટ્રેટ લાઇન હશે, આંશિક હશે તો થોડું આગળ પાછળ રહેશે. આ આલેખ આપણે દોરવાનો છે. કેવી રીતે દોરવાનો છે? તો એક્સ અક્ષ અને વાય અક્ષની કિંમતો તમને દાખલામાં આપી હશે, આપણે એ પ્રમાણે જોઈન્ટ કરવાનું છે. હવે ઋણમાં વાત કરીએ, ઋણ સહસંબંધમાં. તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કોને કહીશું આપણે? કે જ્યાં ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ આવતો હોય. શું આવતો હોય? ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જો તમારો સ્ટ્રેટ લાઇનમાં આલેખ બનતો હોય તો એને સંપૂર્ણ ઋણ કહેવાય. એ જ વસ્તુ જો અહીંયા આડું અવળું થતું હોય પણ લાઈન તમારી કઈ હશે? ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ, તો એને આંશિક ઋણ સહસંબંધ કહેવાય. ધનમાં 2 પ્રકાર છે, ઋણમાં પણ 2 પ્રકાર છે મિત્રો. આ બધાની વ્યાખ્યા આપણે ડિટેલમાં પાછળથી જોઈએ છે. સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ આવું પણ બની શકે છે કે એક્સ અને વાય વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ જ ના હોય. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું છું કે એક્સ એવું લખ્યું છે કે ભાઈ વરસાદ, અને વાયમાં કિંમત આપી છે કે હવામાં ઓક્સિજન. હવામાં ઓક્સિજનની કિંમત તમને કીધી છે. તો એક્સ અને વાય એટલે કે વરસાદને ઓક્સિજનનો કોઈ લેવા દેવા નથી. તો આવી પરિસ્થિતિમાં એક્સ અને વાય વચ્ચે સહસંબંધનો અભાવ છે, કોઈ પણ જાતનો સહસંબંધ છે નહીં. ત્યારે તમારો આલેખ આ ટાઈપનો બનશે, આડું અવળું હશે, કોઈ પણ લાઈન નહીં આવે તો તમારે સહસંબંધનો અભાવ છે. ફક્ત હેડિંગની કરી કે તમારા ચેપ્ટરમાં શું શીખવાનું છે. સુરેખ એટલે એક્સ અને વાય, અને સહસંબંધ એટલે ધન અને ઋણ. એમાં જે આપણે પ્રકારો શીખ્યા એ પ્રમાણે તમારે આમાં કરવાનું છે. તો આ હતું ચેપ્ટરનું નામ સુરેખ સહસંબંધ. હવે આ ચેપ્ટરમાં 3 રીતો અગત્યની છે. 3 રીતો તમારે અહીંયા શીખવાની છે. તો 3 રીતો કઈ છે? તો પહેલી રીત છે આલેખની રીત, બીજી રીત છે કાર્લ પિયર્સનની રીત, અને ત્રીજી રીત છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. આગળ આવશે, આપણે એની ચર્ચા કરીશું. આ 3 રીતો તમારે અહીંયા ખૂબ જ અગત્યની છે. આ 3 રીતમાંથી 70% સિલેબસ હશે તો આલેખની રીત એક્ઝામમાં છે નહીં, પણ હું તમને એટલા માટે શીખવીશ કારણ કે થિયરીમાં ક્યાંક ના ક્યાંક આવી શકે છે. તો આપણે એ શીખવાનું છે. બહુ ઇઝી છે આલેખ શીખવો, બહુ જ ઇઝી છે. તમારે આ જે તમે અત્યારે ડાયાગ્રામ જોવો છો એમાંથી કોઈ પણ એક આલેખ ધારણ કરશે. તો હવે વાત કરીએ છીએ સહસંબંધ એટલે શું. ફરી એકવાર રિપીટ કરું છું. સુરેખ એટલે એક્સ અને વાય વચ્ચેનો તમારે જે સંબંધ જાણવાનો છે એને સહસંબંધ કહીએ છીએ. તમારે આખા ચેપ્ટરમાં 3 રીતો અગત્યની છે. 1 આલેખની રીત, 2 કાર્લ પિયર્સનની રીત, અને 3 સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. તો હવે વાત કરીએ છીએ સહસંબંધ એટલે શું. તો 2 ચલોની કિંમતમાં, હવે 2 ચલની આપણે વાત કરીએ એટલે કે એક્સ અને વાય. 2 ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે, એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે સીધી રીતે અથવા આડકતરી રીતે કાર્યકરણનો લીધે એક સાથે ફેરફાર થતો હોય તો 2 ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. અહીંયા 2 ચલો એક્સ અને વાય તમને આપ્યા છે, જેમ કે વરસાદ, પાક. આમાં ડાયરેક્ટ સંબંધ છે. વરસાદ, પાક, માંગ અને પુરવઠો. જો માંગ વધે તો પુરવઠો વધે, માંગ ઘટે તો પુરવઠો ઘટે. ખર્ચ ઘટે તો બચત વધે, ખર્ચ વધે તો બચત ઘટે. વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો પણ ઘટે. તો આ કારણ છે. આના ઉપરથી જ આની ઇફેક્ટ છે. એટલે કે આ કારણ હોય તો જ કાર્ય થાય છે. જેમ કે વેચાણ થાય તો જ બચત થાય છે, એટલે આ કાર્ય થયું. આ કારણ કહેવાય. શું કહેવાય? કારણ કહેવાય. તો આ બંને વચ્ચેનો આ સંબંધ છે. હવે આ સહસંબંધની વ્યાખ્યા આપણે જોઈ કે 2 ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો 2 ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. આગળ વાત કરીએ છીએ સુરેખ સહસંબંધ એટલે શું. સુરેખ સહસંબંધ એટલે શું? જ્યારે 2 સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ.
આલેખમાંના બિંદુઓને એક જ સુરેખા પર રહેલા હોય તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહેવાય છે. હવે આની આપણે થોડી ચર્ચા આગળ પણ કરીશું. એક્સ અને વાય એ બે ચલ છે. હવે એની જે જોડ હોય ને, જોડ કોને કહેવાય? તો આ આલેખ આપણે આ ટાઈપમાં દોરતા હોઈએ છીએ. તો એનો મતલબ એવો થાય મિત્રો કે એક્સ અને વાય બે ચલ છે. આપણે આલેખ આ રીતે દોરવાના છે, એક્સ અને વાય. તો આની એક જોડ બનશે. જોડ એટલે કે અહીંયા અહીંયા વાય આવશે, અહીંયા એક્સ આવશે. જોડ એટલે કે અહીંયા જે પણ કંઈ વેલ્યુ હશે એને આપણે અહીંયા સામે જોઈન્ટ આઉટ કરીશું. તો આ બધી જોડ બની કહેવાય કે એક સામે ચલો અહીંયા 5 છે તો એકની સામે 5ની જોડ બને છે. તો જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ. આલેખમાંના બિંદુઓને એક સુરેખા પર રહેલા હોય તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. હવે સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે જેમાં આપણે આગળ ચર્ચા કરી, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો આ બંને સહસંબંધની આપણે હવે ચર્ચા કરી લઈએ. એમાં પહેલાં વાત કરીએ છીએ ધન સહસંબંધ. તો એની વ્યાખ્યા સૌપ્રથમ શું છે? જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે ચલને ધન સહસંબંધ કહેવાય છે. એક જ દિશા એટલે શું? કહેવાનો મતલબ એક્સ વધે તો વાય વધે, એક્સ ઘટે તો વાય ઘટે. તો એવા કયા ચલ છે? તો જેમ કે ભાવ વધે તો પુરવઠો પણ વધે, ભાવ ઘટે તો પુરવઠો ઘટે, આવક વધે તો ખર્ચ વધે, આવક ઘટે તો લોકો ખર્ચ પણ ઘટાડે, પત્નીની ઉંમર વધે તો પતિની ઉંમર વધે તો પત્નીની ઉંમર પણ વધવાની છે. એવું તમે ક્યારે જોયું છે? પત્નીની ઉંમર વધે ને પત્નીની ઉંમર ઘટે? એવું ન થાય. વેચાણ વધે અને નફો પણ વધે, વેચાણ ઘટે તો નફો ઘટે. એટલે કે જો આ વધે તો આમાં વધારો થવો જોઈએ. જો એક્સ ઘટે તો વાયમાં પણ ઘટાડો થવો જોઈએ. એટલે કે એક જ દિશામાં ફેરફાર થતા હોય. એક જ દિશા એટલે એક્સ વધે તો વાય વધે ને એક્સ ઘટે તો વાય ઘટે. એને એક દિશામાં ફેરફાર કહેવાય. તો એને ધન સહસંબંધ આપણે કહીશું. સહસંબંધ એટલે શું? જ્યારે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એક્સ વધે તો વાય ઘટે અને એક્સ ઘટે તો વાય વધે. દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચેનો ઋણ સહસંબંધ છે. એક્ઝામ્પલ તરીકે ભાવ. હવે ભાવ વધે ને તો માંગ ઘટે, ભાવ ઘટે તો માંગ વધે, વિરુદ્ધ દિશા થઈ ગઈ. હવે ખર્ચ વધે તો બચતો ઘટી જવાની, ખર્ચ ઘટે તો બચત વધે. હવે સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. તો આ બંને એટલે કે ઊંચાઈ જેટલી વધે એટલું ઓક્સિજનનું લેવલ ઘટે, ઊંચાઈ જેટલી ઘટે એટલું ઓક્સિજનનું લેવલ વધે. તો મિત્રો આ એક્સ છે, આ વાય છે. આ વધે છે ને તો આ ઘટે છે અને આ ઘટે છે ને તો આ વધે છે. એટલે કે બિલકુલ ઓપોઝિટ દિશામાં કામ થાય છે. એને ઋણ સહસંબંધ કહેવાય. હવે આપણે આ બેઝિક માહિતી લીધી કે ભાઈ ધન સહસંબંધ એટલે શું, ઋણ સહસંબંધ એટલે શું. હવે વાત કરીએ છીએ ચેપ્ટરમાં તમારે જે શીખવાની છે રીતો. એમાં પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. આમાં તમારે આલેખન દોરવાના છે. એક્સ અક્ષ, વાય અક્ષ તમારે પોઈન્ટ આઉટ જોઈન્ટ કરવાના છે અને પછી જોવાનું છે કે કયો આલેખ તમારો બન્યો છે. ધન છે, ઋણ છે, સંપૂર્ણ ધન છે, આંશિક ધન છે કે સહસંબંધનો ભાવ છે. બીજું આલેખની રીતમાં કશું કરવાનું નથી. કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત. એમાં 4 સૂત્ર મિત્રો મોટા છે કે જેના ઉપર 5 ગુણના દાખલા પૂછાય છે અને 4 સૂત્ર નાના દાખલા માટેના છે. ટોટલ એમાં 8 સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે. એના પછી વાત કરીએ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતમાં એક જ સૂત્ર છે જે તમારે મોઢે કરવાનું રહેશે. આટલું કરો એટલે તમારું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જાય. ફરી એકવાર રિપીટ કરું છું, સહસંબંધની અભ્યાસની રીતોમાં તમારે 3 રીતોનો અભ્યાસ કરવાનો છે. એક પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, 2 કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત, 3 સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો આ 3 રીતનો આપણે અભ્યાસ હવે સેપરેટલી કરીશું. સૌપ્રથમ વિકર્ણ આકૃતિની રીત ચાલુ કરતા પહેલાં આપણે એ ખાસ ચર્ચા કરી લઈએ કે આગળના ચેપ્ટરમાં જે આલેખ આપણે ડ્રો કર્યા છે
સેમ એ પ્રમાણે જ આપણે આલેખ ડ્રો કરવાના અહીંયા પણ રહેશે. એટલે કે જે મિત્રોને એમાં આલેખમાં ખબર ન પડી હોય તો આમાં ધ્યાન આપજો. ફક્ત એટલું છે કે ત્યાં આપણે સામાયિક શ્રેણી અને વલણ આ બે વસ્તુની ચર્ચા કરી હતી. અહીંયા આપણે ખાલી સંબંધ જ જોવાનો છે, એટલે કે ડાયાગ્રામ જોવાનો છે. જે આપણે બેઝિક ચર્ચા કરી, આ 5 ડાયાગ્રામમાંથી કોઈ પણ એક ડાયાગ્રામ એ પ્રકારનો આલેખ અહીંયા આવશે. સ્ટ્રેટ લાઈન આવે, થોડું આજુબાજુ આવે, અથવા આ પ્રકારની લાઈન આવે, થોડી આજુબાજુ લાઈન આવે, અથવા સહસંબંધનો અભાવ જોવો તમને મળી શકે છે. આમાંથી કોઈ પણ એક આલેખ ડ્રો થશે તો આ વિકર્ણ આકૃતિની રીત આને કહી શકાય. તો આ વિકર્ણ આકૃતિની રીત હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. આ જે પણ કંઈ મેં ચલાવ્યું છે એ બધું તમારે ફેરબુકમાં ઉતારવાનું રહેશે.